શું તમને પણ ઊંધિયાની જેમ કોઈપણ શાકમાં મૂઠડી ખાવાની મજા આવે છે? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજે આપણે બનાવવાના છીએ વાલની સાથે મૂઠડીનું શાક, એટલે કે વાલ મૂઠિયાનું શાક. આની પહેલાં આપણે દાણા મૂઠિયાના શાકની રેસીપી મૂકી હતી અને બધાને ખૂબ ગમી હતી. તો આ વિડીયો એના કરતાં પણ ચડિયાતી રેસીપી માટે છે. તો અહીંયા મેં 1 કપ ભરી અને લીલા વાલ લીધા છે અને આપણે સૌ પહેલાં એનો વઘાર કરી દઈએ. તો વાલનો વઘાર કરવા માટે કુકરની અંદર મેં 2 પાવડા શીંગ તેલ ગરમ કરી અને અડધી ચમચી રાઈ જીરું અને 5 ચમચી હિંગ નાખી અને ઝીણા સમારેલા 1 મોટા ટમેટાનો વઘાર કર્યો છે. અહીંયા ટમેટાને બદલે તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો, પણ ટમેટા છે એનાથી ગ્રેવી થાય એટલે શાક સરસ લાગે છે. ત્યારબાદ આપણે લીલા વાલ 1 કપ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી અને સામાન્ય મસાલા અડધી ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું અને અડધી ચમચી મીઠું નાખી અને મિક્સ કરી દઈશું. અને અહીંયા થોડી આપણે ખાંડ પણ ઉમેરીશું. તમે એના બદલે ગોળ પણ લઈ શકો. ત્યારબાદ 1 આખો ગ્લાસ ભરી અને પાણી નાખી દઈશું અને એને મિક્સ કરી અને ધીમા ગેસે 2 વિસલ કરી લઈશું, જેથી આપણા વાલ છે એ અધકચરા ચડી જાય. ત્યાં સુધીમાં આપણે મૂઠડીની તૈયારી કરી લઈએ. તો 1 બાઉલની અંદર 5 કપ ચણાનો લોટ ઉમેરીશું અને સામાન્ય મસાલા છે 1 ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું, 5 ચમચી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, કસૂરી મેથી નાખી છે થોડીક, 2 ચમચી જેટલી. આ બધું આપણે ચણાના લોટની અંદર મિક્સ કરી દઈએ. એની સાથે 5 ચમચી ઈનો અને 1 ટેબલસ્પૂન આપણે લીંબુનો રસ અને 1 ચમચીથી 1.5 ચમચી જેટલું આપણે શીંગ તેલ લીધું છે. થોડી ધાણાભાજી નાખી અને સરસ રીતે મૂઠડીનો મસાલો મિક્સ કરી દઈએ. અહીંયા હું તમને 2 જાતની મૂઠડી દેખાડું છું. થોડુંક એવું પાણી નાખીને આપણે જો આ રીતે લોટ બાંધી લઈએ ને તો આપણે ગોળી વાળી શકશું. અને ગોળી વાળી અને આપણે જેમ તળીને કેમ નાખીએ છીએ એ રીતે આપણે શાકની અંદર નાખી શકીએ. પણ અહીંયા આપણે છે ને એકદમ સોફ્ટ બને ને એવી મૂઠડી બનાવી છે. તો એવી મૂઠડી બનાવવા માટે આપણે આ લોટ છે ને એને થોડો સોફ્ટ કરવો પડશે. એટલે થોડું પાણી આ રીતે ઉમેરતું જવાનું, એકસાથે નહીં. થોડું પાણી 2 ચમચી ઉમેરી અને થોડો સોફ્ટ એવો આપણે લોટ કરી દેવાનો છે કે જેમાં ગોળીઓ નહીં વળે. ગોળી વાળવાની જ નથી, જો આટલો સોફ્ટ રાખી દેવાનો. અને પછી આપણું શાક ચડી જાય ને એટલે એની અંદર આપણે જેમ ભજીયા પાડતા હોય ને એ રીતે ધીમે ધીમે મૂકી દેવાની છે. તો આ રીતે જો આપણે એની અંદર એડ કરી શકશું. તો આપણું શાક છે એ ચડી ગયું છે, વાલ અધકચરા બફાઈ ગયા છે સરસ રીતે અને રસો પણ સરસ થયો છે. તો એની અંદર આપણી તૈયાર કરેલી આ મૂઠડી છે જો આ રીતે આપણે ભજીયા જેમ નાખીએ છીએ ને, ભજીયાનું થોડું બેટર પાતળું હોય છે, આ થોડું ઘટ છે. તો આ રીતે બધી ઢોકળી છે મૂઠડી એમને મૂકી દેવાની છે હલાવ્યા વગર અને થોડું એવું પાણી આપણે 1 કપ જેટલું ઉમેરી ઢાંકણ બંધ કરી અને ધીમા ગેસે 2 વિસલ વગાડી લઈએ. તો આપણું સરસ મજાનું વાલ મૂઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. અને અત્યારે મેં રસો નથી રાખ્યો બહુ, પણ જો તમારે વધારે રસાવાળું શાક તમને ગમતું હોય ને તો તમે થોડું એક્સ્ટ્રા પાણી પણ વધારે નાખી શકો. 1 કપ નાખ્યું તો એને બદલે તમે અડધો ગ્લાસ નાખી દો તો સરસ મજાનો રસો થશે. પણ અહીંયા મારે દાળ ભાતની એની હારે ખાવું છે એટલે આપણે બહુ રસાની જરૂર નહીં પડે. જો શાક રોટલી સાથે તમારે ખાવું હોય ને તો તમે રસાવાળું કરી શકો. તો આ રીતે આપણે એકદમ મસ્ત મજાનું ને ખૂબ ટેસ્ટી એવું વાલ મૂઠિયાનું શાક બનાવીને તૈયાર કર્યું છે. એકવાર આ રીતે શાક બનાવશો ને પછી તમને ઊંધિયું પણ ફીકું લાગશે, કારણ કે એમાં મૂઠડીનો સ્વાદ છે ને ઉભરીને આવે છે. આ રીતે એકવાર ટ્રાય કરજો, તમને ખરેખર મજા પડી જશે અને ટેસ્ટ પણ ખૂબ સારો આવશે.